डॉक्टर भगवान के हत्यारा सविताबेन इमरजन्सी हालत में डॉक्टर रजत शाह ने ત્યાં દાખલ થયા। આખા તાલુકાના એકમાત્ર સર્જન ડોક્ટર શાહે જેતપુર જેવા નાના ગામમાં પોતાનું આખું જીવન દર્દીઓની સેવામાં સમર્પિત કરી દીધું હતું। સવિતાબેનના જીવને બચાવવાની મથામણ રાતે 3 વાગે ચાલુ થઈ। તાત્કાલિક ઓપરેશન, લોહીના બાટલા ચડાવવા, બીપી શુગર કાબૂમાં રાખવું વગેરે મહેનતમાં ડોક્ટર રજત લાગી ગયા। તેમ છતાં સવારે 7 વાગે સવિતાબેનનું મૃત્યુ થયું। તેમના દીકરાઓ વિકી અને રણજીત સવિતાબેનના મૃત્યુ માટે ડોક્ટર શાહને જવાબદાર ઠેરવવા લાગ્યા। ડોક્ટર શાહના દવાખાને મારામારી અને તોડફોડ કરી। ઊભો રહે તું, મારી આખી ટીમ બોલાવું છું, પછી જો તારું શું થાય છે। મારી માને મારી નાખી સાલા હત્યારા। આમ કહી વિકી રણજીતને લઈ બાઇક પર તેના માથાભારે મિત્રોને બોલાવવા નીકળી ગયો। રસ્તામાં જ તેના બાઇકનું એક્સિડન્ટ થયું। વિકીનો પગ ભાંગ્યો અને રણજીત બેહોશ થઈ ગયો। ગામના એકમાત્ર સર્જન ડોક્ટર શાહ પાસે એમ્બ્યુલન્સ આવી। વિકી કરગરતા અવાજે બોલ્યો, મારા ભાઈને બચાવી લો સાહેબ। સાહેબે ફરી માનવતાની સુવાસ પ્રસરાવી ઓપરેશનની તૈયારી શરૂ કરી।